सदगुरु मैं न जानत हूँ, आप चरण नो महिमा। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वासनी माय। सोहम की करी साधना यजम पाजाप निज नाम, हरदम में प्रगट है अखंड नाम उगाराम। हरदम में प्रगट है अखंड नाम उगाराम। उगम नाम रटण निरंतर स्मरण श्वासो श्वास, लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। एवो तरणानी ओथे डूंगर रे, डूंगर कोई देखे नहीं। अजाजूथ माही माही रे, समर्थ तो गाजे सही। एवो तरणाओ थे डूंगर, सिंह यजामा करे गर्जना, कस्तूरी मृगराजन। सिंह यजामा करे गर्जना, कस्तूरी मृगराजन। तलनी ओथे जेम तेल रह्યું છે, एम काष्ट में हुतासन। तलनी ओथे तेल रह्યું છે, एम काष्ट में हुतासन। એવું દધીની ઓથે ગ્રતજ રે, વસ્તુ એમ સુપીરે રહી। दधीनी ओथे भाई कृतज रे, वस्तु एम
સુપી રે રહી એવો તરણાવો થે ડુંગર ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજા જૂથ માહી માહી રે સમર્થ તો ગાજે સહી એવો તરણાવો થે ડુંગર કોને કહું ને કોણ સાંભળશે આયગમ ખેલ અપાર કોને કહું ને કોણ સાંભળશે આયગમ ખેલ અપાર અગમ તણી ગમ નહીં ઓ જ્યાં વાણી ન પહોંચે વિચાર એ અગમ તણી ગમ નહીં રે જ્યાં વાણી ન પહોંચે વિચાર એ એક દેશ છે એવો રે બુદ્ધિ થાકી રહે રે તહીં એક દેશ વાઈ એવો રે એ બુદ્ધિ થાકી રહે રે તહીં એવો તરણાવો થે ડુંગર ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજા જૂથ માહી માહી રે સમર્થ તો ગાજે સહી એવો તરણાવો થે ડુંગર મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી છે અખંડ મન પવનની ગતિ ન પહોંચે અવિનાશી છે અખંડ ભૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ જેણે રચ્યા છે આ બ્રહ્માંડ ભૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ જેણે રચ્યા છે આ બ્રહ્માંડ એ થામ નહીં કોઈ હાલો રે અણુ અણુ માહે કહી થામ નહીં ઠાલું રે
ખાલું રે અણુ અણુ માહે કહી એવો તરણાઓ છે ડુંગર ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજાજૂથ માહી માહી રે સમરથ તો ગાજે સહી એવો તરણાઓ છે ડુંગર. સદગુરુએ જ્યારે કૃપા કરી તઈ આપ થયા પ્રકાશ. સદગુરુએ જ્યારે કૃપા કરી તઈ આપ થયા પ્રકાશ. સાસા દોડીને હવે સાધન સાધું પોતે પોતાની પાસ. સાસા દોડીને હવે સાધન સાધું પોતે પોતાની પાસ. એમ દાસ ધીરો કે છે રે જ્યાં જોઉં ન્યા તુહી રે તુહી. દાસ ધીરો એમ કે છે રે જ્યાં જોઉં ન્યા તુહી રે તુહી એવો તરણાઓ છે ડુંગર ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજાજૂથ માહી માહી રે સમરથ તો ગાજે સહી એવો તરણાઓ છે ડુંગર. સંતોની અનુભવ વાણીમાં ઘણી વખત આપને વિચાર આવે. આપણું મન બુદ્ધિ અટકીને ઊભા રહી જાય એવા એના અનુભવના શબ્દો. આ ધીરોજી મહાત્મા કે તરણા આડો ડુંગર ને ડુંગરને કોઈ દેખે નહીં. હવે ડુંગર ઉપર 1 ચોરસ ફૂટ ઉપર કેટલા તણખલા હોય કે આવળી એવું કેવું તણખલું કે આખા ડુંગરને ન દેખાવા દે. એ કેવું તણખલું. આપણો દેહ છે ને ભાઈ તણખલા જેવો છે અને આત્મા ડુંગર જેવો છે. ઈશ્વર કેવડો અખિલ વિશ્વની અંદર જે તત્વ વ્યાપકપણે રહેલું છે એ તત્વ આપણા દેહરૂપી ડુંગરની અંદર છે, છતાંય આ તણખલું દેખાવા નથી દેતું. સ્વામી વિવેકાનંદે કીધું કે માનવ, અખિલ વિશ્વની શક્તિ ઈશ્વર રૂપે તારામાં છુપાઈને રહેલી છે, એને જાગૃત કરી. તરણાવો છે ડુંગર, એ દેહરૂપી તણખલું દેહાધ્યાસની ગ્રંથિ ઘટમાં રહેલા ડુંગર રૂપ આત્માને ઓળખવા દેતી નથી. એ તણખલાને દૂર કરીને આત્મારૂપી ડુંગરને જોવાને માટે ગુરુ કૃપાની જરૂર છે. સદગુરુની કૃપા હોય
અને આપણો પ્રબળ પુરુષાર્થ હોય, પુરુષાર્થ અને ગુરુ કૃપાનું મિલન થાય તઈ આ દેહાધ્યાસનું તણખલું આગું ખહે ડુંગર દેખાય. પુરુષાર્થ કયો કે ઈશ્વર ભજનનો પુરુષાર્થ, એ પુરુષાર્થની અંદર ગુરુ કૃપાની જરૂર છે. ભજનના માર્ગમાં સફળ થવાને માટે આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાનું મિલન થાય ત્યારે ભજન માર્ગની અંદર આપણે સફળ થાય. એટલે સંતના ચરણની સેવનાની જરૂર છે, જરૂર છે. તરણાવો થે ડુંગર ડુંગર કોઈ દેખે નહીં, અજા જૂથમાં સમરથ ગાજે સહી. નાનાથી એક સિંહનું બસું ભરવાડને આયથ આવી ગયું. એને બકરાનું દૂધ પાઈને મોટું કર્યું. એટલે એ સિંહનું બસું એને પોતાને માનવા માંડ્યું કે હું મોટો બકરો છું. ભરવાડે એનું નામ પાડ્યું મોટો બકરો. બીજું તો ઠીક, પણ સિંહનું બસું હોવા છતાંય બકરાની હારે ખડ ખાવા માંડ્યું. એટલે પોતાને બકરો માની લીધું. એક દિવસ બકરાનું ટોળું સરતું હતું. એમાં બધ સિંહ એની હારે સરતો હતો અને બીજા સિંહે ત્રાડ મારી. એટલે બકરાનું ટોળું મીંડું ભાગવા, એની હારે આ બધ સિંહ પણ ભાગ્યો. એટલે સિંહને અસરજ થયું કે બકરા ભાગે એ તો ઠીક, પણ મારો ભાઈ એ બકરાની હારે ભાગે. આડો પડીને આમ આવરી લીધો, થરથર કંપવા માંડ્યો. પણ તું શું કામ કેમ છો? હું મોટો બકરો છું. કે ભાઈ તું બકરો નથી, તું મારા જેવો સિંહ છો કે નહીં? હું બકરો છું કે આયલ મારી આયરે. પાણીના જરામાં જરાને કાંઠે લઈ ગયો. જો બકરા કાળા છે, તું કેસરી છો. બકરાને ખરી છે તારે પંજો છે, બકરાને જાડ છે તારે કેસવાળી છે. બકરાનું શિયાર આંગળનું પૂછડું પટપટ થાય, તારો ઝંડો જોઈ લે. તું બકરો નથી, તું સિંહ છો. હવે ઈ જ ટોળું અહીં સરે છે, માર ત્રાડ. ત્રાડ મારી તે મીંડું બકરાનું ટોળું ભાગવા. બદ્ધ સિંહને હું સિંહ સૌ ઈ ક્યારે સમજાણું કે મુક્ત સિંહ જેવા કોઈ ગુરુ મળી ગયા ને. થઈ સદગુરુ મુક્ત વિહારી છે. તો આત્મા એ સિંહ છે, પણ ઇન્દ્રિયો રૂપી બકરાના ટોળાની આરે ભળી જાતા. અને મન છે ને ભરવાડ છે. મનોદશા છે ને એ મુક્ત સ્વરૂપને ઓળખવા દેતી નથી. જ્યારે સદગુરુ મળ્યા ત્યારે સમજાવ્યું કે 3 કાળમાં તું જીવ નથી, તું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા શુદ્ધ બ્રહ્મ છો. જ્યારે મુક્ત સિંહ જેવા સદગુરુ મળે ને ત્યારે જે મિથ્યા જીવપણાની ભ્રમણા થઈ છે એને ટાળીને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરાવે. અને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન થતા ભય મટી જાય છે, ભ્રમણા મટી જાય છે, સંશય મટી જાય છે. સંશય, ભય અને ભ્રમણા જ્યારે શુદ્ધાત્મ સ્વરૂપની ભાન થાય ત્યારે મટી જાય છે. માટે આ સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મરગરા જન. સિંહ રૂપ આત્મા આમાં ગર્જના કરી રહ્યો છે, પણ ગુપ્તપણે છે. કસ્તુરી મૃગની નાભીની અંદર કસ્તુરી પાકી છે, પણ મૃગને ખબર નથી કે આ સુગંધ મારી નાભીમાંથી જ આવે છે. મૃગમાં એક કસ્તુરી મૃગ થાય છે. એની નાભીની અંદર કસ્તુરી પાકે એટલે ઘાસ ચરતું હોય તો એમાંથી સુગંધ આવતી દેખાય, પથ્થર છાંટે તો એમાંથી આવતી દેખાય, પાણી પીએ તો એમાંથી સુગંધ આવતી દેખાય. સુગંધ વધારે લેવાને માટે દોડધામ કરે છે, પણ ખંજોળ આવતા ક્યારેક નાભીએ નાક વયું જાય તો ખબર પડે કે આ સુગંધ મારામાંથી આવે છે. એમ મન મૃગની નાભી ઈ પ્રાણ છે, અને પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ એ કસ્તુરી છે. આ બધો આનંદ હોય, સુગંધ હોય, લીલા લેર હોય તો એના થકી છે ને. મન મૃગની નાભી વિશે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં બેકે એની વાસના પણ તું નથી લેતો. અખિલ વિશ્વની અંદર જેની સુગંધ બહેકી રહી છે,
ભાઈને ભાઈમાં પ્રેમ થતો હોય તો આમાં કસ્તુરી ચૈતન બ્રહ્મ છે. એટલે બેનને ભાઈમાં ભાવ થતો હોય, ભાઈને બેનમાં ભાવ થતો હોય, દીકરાને બાપમાં, બાપને દીકરામાં, પત્નીને પતિમાં, પતિને પત્નીમાં ભાવ થતો હોય તો આમાં ઓલી કસ્તુરી છે ને. એટલે નીકળી ગયા પછી એકબીજાનો પ્રેમ કે ભાવ કે કંઈ રહે છે, એના થકી જ બધો આનંદ છે ને. આખા વિશ્વમાં બે કેસે એની વાસના, છતાં તું નથી લેતો. આખા વિશ્વની અંદર જેની ભભક છૂટી રહી છે, ચૈતન બ્રહ્મનો વાસો છે, પણ તું એ સુગંધને લઈ શકતો નથી સંપૂર્ણપણે. કેમ લઈ શકતો નથી? કે તને ભ્રમ થયો છે. મૃગલાને જેમ ભ્રમ થયો કે ઘાસમાંથી સુગંધ આવે છે, પાણીમાંથી આવે છે, સુગંધ નાભીમાંથી આવતી, તેમાં આપણે ભ્રમ થયો છે કે આ ખાધોનો આનંદ આવ્યો, અહીં ફરવા ગયાનો આનંદ આવ્યો, આ કર્યોનો આનંદ આવ્યો, આ કર્યોનો આનંદ આવ્યો. આનંદ નીકળ્યો તારામાંથી, તને ભાંસ્યો પદાર્થમાંથી. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી, 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 નથી. આનંદ બ્રહ્મનું રૂપ છે, પણ આપણે ભ્રમ થયો છે. એટલે પદાર્થ મેળવતા આપણે એમ થાય કે એમાંથી આનંદ આવ્યો, એમાંથી આનંદ આવ્યો. જો પદાર્થમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો મળવો જોઈએ. તમે બટેટાવાળા ખાધા ને તમને આનંદ આવ્યો, ને તમારી હારે બેહીન ખાધા એને ન આવ્યો કે જાડા થઈ ગયા. પદાર્થમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ, બધાને સરખો જ મળવો જોઈએ. બરાબર ને? એકને 4 ભાઈમાં નસો સડે છે ને એકને નથી સડતો, એને બિસ્ટોલમાં. બરાબર? આપણો ભ્રમ છે, પદાર્થમાંથી આનંદ ન મળે, આનંદ આત્માનો છે. કોઈ સદગુરુની દયાથી નાક નાભીએ પહોંચી જાય, નાભીમાં જો વૃત્તિ લાગી જાય તો ખબર પડે કે બધો આનંદ અહીંથી છે. મૂળ કમળમાં જો વિચારી, તારી નાભી કમળમાં માલ, ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે, એમ દાસ ધીરો કે છે કથી. એમાંથી આ બધો આનંદ આવે છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. લૌકિક આનંદ પણ આપને આ લાગે, પણ આવે છે ન્યાથી, પણ કોઈ સદગુરુની દયાથી નાભી નામ સત્ય નામની અંદર જો આપણી વૃત્તિ લાગે ને તો આનંદ નહીં, નિજાનંદ આવે. બાપુ, નિજાનંદ, નિજ સ્વરૂપનો આનંદ. એ આનંદની તો કોઈ સીમા નથી. એ આનંદની સીમા નથી. એ સુખની કોઈ સીમા નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. એ આનંદની કોઈ સીમા જ નથી. નિજાનંદ, નિજાનંદ. સિંહ જામા કરે ગર્જના, કસ્તુરી મૃગરા જન, તલની ઓથે તેલ રહ્યું છે. તલની અંદર તેલ છે એ વાત સાચી છે ભાઈ, પણ તલનો ઢગલો કરીને વાઈટ મૂકો તો દીવો થાય? દીવો કરવો હોય તો શું કરવું પડે? કે તે તલને ઘાણીમાં કાઢવા પડે. ખોળનો ભાગ જુદો પડી જાય ને એમાંથી તલમાંથી તેલ નીકળે ત્યારે દીવો થાય, ત્યારે દીવો થાય. પણ ક્યારે? કે ઘાણીમાં ઓરાય ત્યારે. તલમાં તેલ છે એ 100% વાત સાચી છે. આપણા દેહની અંદર ચૈતન આત્મા છે એ વાત 100% હાસી છે. પણ આ આખા તલને ઘાણીમાં ઓરવા પડે. આખા તલને, હું દેહ સૌ એ આખા તલ, હું દેહ સૌ એ દેહ ભાવ એ આખા તલ. આને ઘાણીમાં ઓરવા પડે. ઘાણીના 2 લાઠિયા હોય ને, એ ફરતા હોય ને વસારે તેલ તલ ઓરાય એટલે સેપાઈ જાય ને ખોળના કટકા જુદા પડે ને તલમાંથી તેલ નીકળે. એમ સદગુરુએ પણ આપને ઘાણી બતાવી. શ્વાસ ને ઉશ્વાસ 2 લાઠિયા છે. એની વચ્ચે આખા તલને ઓરવાના છે. એની વચ્ચે મનવૃત્તિને ઓરો.
એટલે દેહાધ્યાસના ખોળના કટકા જુદા પડી જાય, નિરંતર તેલ નીકળે, હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું એવો અનુભવ શ્વાસોશ્વાસના ધ્યાનથી થાય. આ ઘાણીમાં ઓરાવવું પડે, આ ઘાણીમાં ઓરાવવું પડે. જો આ ઘાણીમાં ન ઓરાણાત પછી બીજી ઘાણી ઘણી છે. નથી કહેતા કે હવે તો ઘાણી થઈ ભાઈ, બીજી ઘાણી ઘણી છે. બીજી ઘાણીમાં ન ઓરાવવું હોય તો આ ઘાણીમાં ઓરાઈ જવું. આ ઘાણીમાં ઓરાવવું નહીં હારામાં હારું છે, બાકી બીજી ઘાણીની તો વાત જવા દો. એ બધી ઘાણી જ છે. આમાંય ગાણી ને આમાંય ગાણી, પૈણે તોય ગાણી, ન પૈણે જોઈ લ્યો ને, જોઈ લ્યો ને. વાંઢા ઓમ અફસોસ કરેલો, ઓલા કે મરાઈ ગયા ના કરતા એમને માર. બે વાતે ગાણી, આમાંય ગાણી ગાણી. એમાં જો ભક્તિ ન કરી 84 ખાણી, એમાં જો ભક્તિ ન કરી તો 84 ખાણી. એકેય ઘાણીમાં ન ઓરાવવું હોય તો આ ઘાણીમાં ઓરાઈ જવું. ખોળના કટકા નીકળી જાય, જુદા પડી જાય, દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય. મોટા કષ્ટ વેઠવા છતાં જે ગ્રંથિ નથી છૂટતી, સહજ યોગ નામ સ્મરણથી છૂટે છે. મોટું કષ્ટ વેઠવા છતાં જે ગ્રંથિ છૂટતી નથી, એ સહજ યોગ નામ સ્મરણ ને એની કૃપાથી છૂટે છે. નારદે કામને જીતી લીધો, કેવડું એને તપ કર્યું છે. કામને જીતો કેવડું તપ કર્યું છે. છતાં પાછો જુઓ, કથા કે છે વિશ્વ મોહિની કન્યામાં મોહ થયો. ભગવાન વિષ્ણુએ ઉગારવા જે બધો કોયડો રચ્યો હતો, ભગવાન ઉપર ખીજાઈ ગયા કે મારું વરવું તું તમે લઈને ઉપડી ગયા. કે પણ નારદજી ક્યાં વિશ્વ મોહિની, આ તો લક્ષ્મીજી છે. નારદનો સરેડાટ કરતો ક્રોધનો પારો ઉતરી ગયો, ભગવાનના ચરણમાં લેટી પડ્યા, પ્રભુ આપની કૃપા વિના બધું નકામું. એવડું મોટું તપ કર્યું, કામને જીતો છતાં પાછો મોહ થયો. ભગવાનના ચરણમાં લેટી પડ્યા, ભગવાન વિષ્ણુના ચરણમાં. નારદજી તૈયારે કૃપા કરીને વિષ્ણુ ભગવાને માથે હાથ મૂક્યો. માથે હાથ મૂકીને કૃપા કરીને કીધું કે જા નારદા, હવે 3 લોકમાં આડા માર, ક્યાંય આડી ન આવે, જા. આ કૃપા છે બાપુ. કૃપાનો માર્ગ આખો જુદો છે. એટલે દાદાએ ગાયું, ગુરુ કૃપા અપાર જેનો વાણી નો પામે. પાર એવી ગુરુ કૃપા છે અપાર, સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત, મેળવણ મંથન બધું મટી જાય ગુરુની કૃપાથી તરત. સહજ યોગ અને ગુરુની કૃપાથી, મોટી તપસ્યાથી કામ નથી થતું, એ ગુરુ કૃપાને આ સહજ યોગથી થાય છે. આપણે કષ્ટ નથી ભોગવવું, શરણાગતિ ભાવ કરવો છે. આપણે કષ્ટ નથી ભોગવવું, જે શરણનો આશરો લીધો છે એ ચરણની અંદર શરણાગતિ ભાવ કરવો છે. તમારો દાસ સૌ તમે ઉગારો તો હું ઉગરું, એવી ભાવનાથી નિખાલસ ભાવથી ભજન કરવું છે. કામ પતી જાય, કામ પતી જાય. તલની ઓથે તેલ રહ્યું છે, એમ કાષ્ટમે હુતાસન. લાકડાની અંદર અગ્નિ છે, પણ અપ્રગટ અગ્નિ છે, એટલે એ લાકડું ક્યાંક પીડ્યું રહ્યું હોય તો એને ઉધઈ ખાઈ જાય. પણ અગ્નિ પ્રગટે તો ઉધઈ પડખે ન ચડે. લાકડામાં અગ્નિ છે. આપણી પાસે જ્યારે કોઈ અગ્નિ પેટાવાના સાધનો નહોતા, તેથી લાકડું ઘસી અને અગ્નિ પ્રગટ કરતા હતા. તેથી કોઈના સુલાની અંદર દેવતા ઠરી જાય તો અપશુકન ગણાતા હતા, કારણ કે અગ્નિ પ્રગટાવવો બહુ મુશ્કેલ હતો. એટલે સુલામાં ભારેલો અગ્નિ રાખતા હતા. લાકડાની અંદર અગ્નિ છે, પણ અપ્રગટ અગ્નિ હોય એટલે એ લાકડાને ઉદય ખાઈ જાય છે. પણ પ્રગટ્યા પછી
કે ઉધઈ બાજુમાં નથી સડતી ને લાકડામાં અગ્નિ પ્રગટી ગયો પછી લાકડું જ મટીને વિભૂતિ થઈ જાય છે. એમ આપણી અંદર બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત છે પણ અપ્રગટ છે, એને લઈને અવિદ્યારૂપી ઉધઈ આપને લાગવું પડે છે. કારણ કે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય નથી થયું એટલે અવિદ્યારૂપી ઉધઈ આપને કોતરી ખાય છે, લાકડાનો નાશ કરે છે, મનુષ્ય જીવનનો ક્ષય કરી નાખે છે, વ્યર્થ વયો જાય છે. ઉધઈ લાગુ પડી ગઈ અવિદ્યાની. પણ સદગુરુ સંતની દયાથી શાન મળે ને જો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય, બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય આપણે આગળની સભામાં તો કહી ગયા છે કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ એવું ચિંતવન એ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય છે. આ ચિંતવનથી દેહાધ્યાસનું લાકડું બળીને ભસ્મ થઈ જાય છે, વિભૂતિ બની જાય. પછી ઉધઈ ખાય કે નહીં? કહેવાનો ટૂંકમાં ભાવ બધી અવિદ્યા મનને લાગુ પડે છે, મનનો જ નામમાં લય થઈ ગયો પછી અવિદ્યા કોને ખાય? ભય કોને લાગે? ભ્રમણા કોને થાય? ભય, ભ્રમણા, સંશય બધાનું કારણ આપણું મન છે. એ મનનો ક્ષય થઈ ગયો પછી કોને અવિદ્યા લાગુ પડે? દેહને લાગુ નથી પડતી, દેહ જડ છે અને આત્માને અવિદ્યાને લાગુ પડતી નથી, મનને લાગુ પડે છે. સદગુરુની દયાથી જો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય, બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કરાવનારા સદગુરુ સંત છે એટલે ગુરુ શરણમાં કરોડવાર વંદન છે. પ્રાગટ્ય એ કરાવે છે, એ કરાવે છે. કાષ્ટમે ઉતાસન એમ દધી ઓથે ઘૃતજરે વસ્તુ એમ સૂપી રહી, દૂધની ઓથે ઘી રહેલું છે પણ દૂધના બોગરામાં આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય, હુંગો તો ઘીની ગંધાવે પણ એના કણે કણમાં ઘી છે કે નથી? છે કે નથી? ક્યારે મળે? દૂધના બોગરામાં પરબારો રવાયો ચાલુ કરો તો ઘી નીકળે? નીકળે? દૂધમાં જામણ નાખવું પડે. દૂધમાં જામણ નાખ્યા પછી એને સ્થિર રહેવા દેવું પડે. સીબું ઢાંકીને બાયું હાંજે જામણ નાખીને હુઈ જાય, હવારે હોડ તાણીને હવારે દહીં હોય. એને પૂછો જ કેટલી માળા કરો તો એ દૂધમાં દહીં થાય? પહેલી વહેલી વાત તમે કરી, અમે તો જામણ નાખીને હુઈ જાય. જામણ જામણનું કામ કરે, જામણ જામણનું કામ કરે, હવારે દહીં થઈ જ ગયું હોય. પણ કેટલાય જામણ નાખ્યા પછી અડધી કલાકે 5 મિનિટે 10 મિનિટે સીબું ઉસકાવીને જોયા કરે કે જામ્યું કે ન જામ્યું, જામ્યું કે ન જામ્યું. સમસો ફેરવા કરે, સમસાગીરી કરે ને જામે જ નહીં. બુદ્ધિનો આ વિષય જ નથી બાબુ, આ વિષય બુદ્ધિનો નથી, શ્રદ્ધાનો પ્રદેશ છે. સદગુરુએ મને નામ આપ્યું તે સોલવાલને એક રતિ છે, આ નામના ધ્યાનથી મારું કલ્યાણ થાય આવો નિશ્ચય રાખે ને એને દહીં થઈ જાય. નક્કી પણ હોવું જોઈએ ને, શ્રદ્ધા હોવી જોઈએ, નામનો વિશ્વાસ હોવો જોઈએ તો થાય. તો જામણ ક્યાં મળે? કે જ્યાં વલોણા થયા હોય ને ત્યાં મળે. સંતોએ અનુભવના વલોણા કર્યા છે, ત્યાંથી આપને ગુરુગમરૂપી જામણ મળે. જો જામણ આમાં પડી જાય, દેહભાવ છે એ દૂધ છે અને એમાં ગુરુગમનું જામણ પડે. દેહભાવ એ દૂધ છે ને, એટલે ઉગારામ બાપા કહેતા કે દૂધ હોય ત્યાં સુધી ભેળું નહીં બેહાય. પણ ગુરુ સદગુરુ પાસે થઈને જામણ નાખીને વલોણું કરી નાખો ને, ઘીમાં કોઈ જાત નથી, ઘી અજાતી છે. ચૈતન્ય આત્મા અજાતી છે. દૂધ છે ત્યાં સુધી નોખું નોખું છે, પણ જ્યારે મંથન થઈ જાય, તત્વસાર સ્વરૂપની ભાન થઈ જાય ત્યારે આત્મા બધાનો એક છે. ભલે દેહરૂપી બધાના દૂધ જુદા જુદા રહ્યા પણ માલિકો આત્મા છે એ. પણ મંથન થાય ત્યારે આત્મ સ્વરૂપ તત્વસાર સ્વરૂપ ઘી પ્રાપ્ત થાય છે. तो दूध का मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा. गुरुगम रूपी जामण नाखी नामनो विश्वास राखी स्थिर थई जा. અને સદગુરુએ જે
રવાયો બતાવ્યો છે એ શ્વાસોશ્વાસનો રવાયો સુરતાના નેત્રાથી માંડ ફેરવવા જો તારે માખણનો પિંડો ન નીકળે તો કહેજે ને, અનુભવનો ઉદય ન થાય તો કહેજે ને. પણ મંથન કરવું પડે, મંથન કર્યા વિના તત્વ જડતું નથી. દધી ઓથે ઘ્રત જ રે વસ્તુ એમ સૂપી રહી, તલમાં જેમ તેલ સૂપું રહેલું છે, દૂધમાં ઘી સૂપું રહેલું છે, કસ્તુરી મૃગની નાભીની અંદર કસ્તુરી સૂપી રીતે રહેલી છે, એ મનુષ્ય માત્રના ઘટની અંદર શુદ્ધ ચૈતન પરમાત્મા ગુપ્તપણે રહેલા છે. એને ઓળખવાને માટે કેમ મંથન કરવું, એ સ્વરૂપની કેમ ભાન થાય, એ અનુભવી સંતો આપણને સમજાવે છે. આ કોને કહું, કોણ સાંભળશે અગમ ખેલ અપાર, અગમ તણી ગમ નહીં જ્યાં વાણી ન પહોંચે વિચાર, એક દેશ છે એવો રે બુદ્ધિ થાકી રહે. કોને કહું ને કોણ સાંભળશે? આ અનુભવની વાત તો કોને સમજાય કે જેણે કંઈક સંતોનો સમાગમ કર્યો છે, જેને કંઈક પોતાના જીવનના કલ્યાણ માટેની ભાવના જાગૃત થઈ છે, જન્મ સફળ કરવાની જેને જિજ્ઞાસા થઈ છે, એવા પુરુષો મહાપુરુષોની વાતને માન્ય કરે છે ને એ સાંભળીને સંચુપાત કરવાને માટે તૈયાર થાય છે. ગ્રાહક વગર ગાહડી છોડો તો એમાં કઈ તમારો મેળ ઉતરે નહીં. ઉતરે જે જિજ્ઞાસુ છે ને એ મહાપુરુષોની વાતને સાંભળે છે. કોને કહું ને કોણ સાંભળશે? કારણ કે આ બતાવવાની કે આંખેથી જોવાની તો આ વાત નથી, અનુભવવાની વાત છે. એટલે અનુભવના ઘરમાં જેને જવું હોય એને આ વાત સમજાય. બીજાને તે મગજમાં જ ન બેહે, બીજાને મગજમાં જ ન બેહે. કોને કહું ને કોણ સાંભળશે, આ તો અગમ ખેલ અપાર. જે મન બુદ્ધિની ગમમાં ન આવે એટલે એને અગમ કહેવામાં આવે છે. અગમ ખેલ અપાર, અગમ તણી ગમ નહીં, અગમની ગમ મન બુદ્ધિને પડતી નથી, જ્યાં વાણી ન પહોંચે વિચાર. ઈશ્વરનું વિશેષ વાણીથી પણ વર્ણન થતું નથી. જે અવાસ્ય પદ છે જ્યાં વાણી અટકી જાય છે. ખરેખર ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં જ નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. ગોળ ગળ્યો, પણ ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી. ગળ્યો એટલે કેવો કયો તમે? મધોરો નામ ને તેમ પણ જવાબ થાય ખરો? થાય ખરો? ગળ્યો એટલે એ ક્યારે ખબર પડે? કોક ગાંગડી દે ને તમે મોઢામાં મૂકો એટલે ખબર પડે ગળ્યો એટલે કેવો. પાછા તમે બીજાને ન કહી શકો. કહી શકો? આ તો મૂંગે સમસામાં વધે વાણી, સમજી શકે પણ વધે નહીં. મૂંગે સમસામ સપનામાં મોજું માણી, સમજે પણ વધી શકે નહીં. વાણી આ જ્ઞાનની વાતો છે, સાની આને જાણે કોઈ અનુભવી જ્ઞાની. આ જ્ઞાનની વાતો છે બહુ સાની. મૂંગાની હાકર છે કઈ હગાઈ નહીં. વાણીનો વિષય જ નથી, વાણીનો વિષય નથી. ઈશ્વર કેવો એનો જવાબ અનુભવમાં છે. મહાપુરુષો કહે એ પ્રમાણે તમે સાધના કરો ને અનુભવો તો તમારો જવાબ થાય. નકર વાણીથી ગમે એટલું વર્ણન કરવામાં આવે અને વાણીના વર્ણનમાં ઈશ્વર આવી જતો નથી. વાણીના વર્ણનમાં ગુણવાનના ગુણ અપાર છે, ગુણીજન મિલકર ગાવે. ગુણ થકી ઓળખાય ભલે પણ ઓલો તો ગુણથી ન્યારો કહાવે. બ્રહ્મપદ વાણીમાં ન આવે ભલે એને બહુ વિધવિધ કરીને ગાવે. આ બ્રહ્મપદ વાણીમાં ન આવે જે અવાસ્ય પદ છે, જે અવાસ્ય પદ છે. વાણી ન પહોંચે વિચાર, વાણી ન પહોંચે વેખરી, જ્યાં વેદ ન પહોંચે ચાર. ગુરુ ગમે ઈ પદ પામી જો અનુભવ ઉઠે, લગાર અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત. આ તો પોતે કીધું ને પોતે સાંભળ્યું, આ દ્રઢ અનુભવની રીત. પોતે અનુભવી જોવે તો એ ખબર પડે કે સંતો જે કહે છે એ વાત તો જાણે હાસી છે, હાસી છે. માટે
જ્યાં વાણી ન પહોંચે વિચાર, એક દેશ છે એવો રે બુદ્ધિ થાકી રહે તહીં. એ દેશ એવો છે કે જ્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે. નગર મન બુદ્ધિ કેવા, એની કાર્ય શક્તિ કેવડી. તમે જેટલી દુનિયામાં અજાયબી જોવો છો એ મન બુદ્ધિની જ કાર્ય શક્તિ છે ને. જેટલી અજાયબી જોવો એ મન બુદ્ધિની જ કાર્ય શક્તિ છે ને. ઓહો, આવડા મોટા કાચના ઝુમર, એ મન બુદ્ધિની કાર્ય શક્તિ છે. મન બુદ્ધિથી જે પ્લાન આવ્યું કે કોઈ પણ વૈજ્ઞાનિક સાધન જોવો, એ વૈજ્ઞાનિક સાધન બનાવવાનું કામ મન બુદ્ધિની કાર્ય શક્તિ છે. આવડી કાર્ય શક્તિ હોવા છતાં ઈશ્વરના ઘરમાં એના પગ લપટી જાય છે. કારણ કે ઈશ્વર મન બુદ્ધિની પેદાશી નથી, ઈશ્વરની મન બુદ્ધિ પેદાશી છે. હા, તો તમે કહેશો કે તમે એમ કહો છો કે મન બુદ્ધિ ઈશ્વરને ન જાણી શકે તો અમારી પાસે સાધન જ છે. મન બુદ્ધિ સિવાય તમે જાણો કેવી રીતે? કેવી રીતે જાણો? કે મન બુદ્ધિ એને જાણવા માટેના સાધન છે, પણ મન બુદ્ધિને જ્યારે ગુરુની ગમ મળે ત્યારે જાણી શકે. મન બુદ્ધિને જ્યારે ગુરુની ગમ મળે ત્યારે જાણી શકે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. માટે મન બુદ્ધિને એ સ્વરૂપ જાણવાની દ્રષ્ટિ જ્યારે સદગુરુ પાસેથી મળે ત્યારે મન બુદ્ધિ એને સંપૂર્ણપણે અનુભવી શકે છે. માટે જ્યાં બુદ્ધિ થાકી જાય છે, મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી અખંડ. જે મન વાસનાના પવનથી ઘડીક વારમાં કેવડો વેગ કરી જાય છે, એની ગતિ કેવડી, મનની ગતિ કેવડી. તમે એકવાર અમેરિકામાં જઈ આવ્યો હોય અને કોક ખાલી અમેરિકા એટલું બોલે એટલે તમારું મન ન્યા જઈને મંડે જોવા. એટલી જ વારમાં ફોન કરતાંય પેલું પૂગી જાય. અડધો સેકન્ડમાં તમારું મન અહીંથી અમેરિકામાં મંડે આટા મારવા. પ્લેનને 22 કલાક થાય છે. આ અડધો સેકન્ડમાં મારું વાલીડું અમેરિકામાં અહીં બેઠા બેઠા આટા મારે. કેવડી એની ગતિ, એની ગતિ કેવડી. જે વાસનાના પવનથી ક્યાંનું ક્યાં ગતિ કરી આવે છે, આવું ગતિમાન મન ઈશ્વરના ઘરમાં અટકી જાય છે. ત્યાં નથી ગતિ કરી શકતું. મન પવનની ગતિ ન પહોંચે. જે અવિનાશી અખંડ, જે અવિનાશી અખંડ તત્વ ભર્યું છે, ત્યાં મન એટલું ગતિમાન હોવા છતાં પહોંચી શકતું નથી. ક્યારે પહોંચી શકે? કે એ મનને જ્ઞાન અને વૈરાગની પાંખ મળે ને ગુરુગમની આંખ મળે તઈ. आंख बे पांख और निश दिन उड़े, राह बड़े अनजाना है, तू ही करके पंखे मेरा लाभू सदगुरु बहु साणा है। मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है, या हरदम में तार मिलावी ने बस एक सोहम सोहम एम गाना है। ज्ञान वैरागनी पांख मळे ने गुरुगमनी आंख मळे तई मन्या पહોંચી શકે। એટલું વેગેલું મન ન્યા અટકી જાય છે। નકર તો આમાં ક્યાં કોઈની જરૂર પડે। આપણું મન આટલું વેગેલી છે, મન આટલું બધું સર્જન કરે છે, બધું મન બુદ્ધિથી સર્જન થાય છે। નવું 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 અટાણ દુનિયાની અજાયબી તમે જોવો। પહેલાના વખતમાં હું આપણે ખાવામાં ગર સોપડી, બરાબર, ગુંદી, મોહનથાળ, બહુ તો લાડવા। અટાણે આપણે નામ નો આવડે। હો જાતના જ ખાલી ઢોસા થાય, ઢોસા, લોસા તો જુદા। મન બુદ્ધિનો જ વિકાસ કે બીજું કંઈ? કે બીજું કંઈ? ગબારાન બબારાન તમે જોવો તો આપણી બુદ્ધિ કામ ન કરે, એટલું બની ગયું। આપણને નામે ન આવડતું હોય, અને જાજા નામ ગુરુ મહારાજ આવડવાય ન દે, એટલું ખાવાનું। આ બધો મન બુદ્ધિનો વિકાસ છે, શું છે?
કે બીજું કાંઈ છે? પણ છતાં અહીં એના પગ લપટી જાય છે, અહીં લપટી જાય છે. બૈરો સસરાસર પોતે પૂરણ બ્રહ્મ, જેને રસ્યા છે બ્રહ્માંડ. ઠામ નહીં કોઈ ઠાલું રે, જ્યાં ઠામ નહીં કોઈ ઠાલું રે, અણુ અણુ માહે કહી. એ ચૈતન બ્રહ્મ સસરાસર બૈરો છે. એના વિનાનું કોઈ ઠામ ઠાલું નથી. અણુ એ અણુની અંદર અને પરમાણુ એ પરમાણુની અંદર ચૈતન તત્વનો વિલાસ છે. આવું વ્યાપક તત્વો હોવા છતાં મન એને જાણી શકતું નથી, અનુભવી શકતું નથી. એ મનને ઈ સ્વરૂપની ઓળખાણ કરવાની ગમ આપનાર ગુરુ છે. એ મનને એ સ્વરૂપની ઓળખાણની ગમ આપનાર ગુરુ છે. ગુરુ બિન ઘોર અંધેરા ભ્રમણા કિનો ન ભાંગી, દિગ દિગ હિન્દુ મુસલમાન સુણો જોગી વૈરાગી. સદગુરુ મળે સતુર સુજાણ તો ઉતારે પ્રપંચ પડદા, રહા લાલ કે લગી શબ્દ કી સોટ તો ઉઘડિયા તાળા. સદગુરુ વસન પિશાન કે ખમૈયા ધીર હે, રહા લાલ કે રમતા રામ દેખ્યા આ ત્રિવેણીના તીર મેં. જ્યારે સદગુરુ મળ્યા ત્યારે ગમ પડી, ત્યાં સુધી નહીં. અને કેટલાયની કેવડી તીવ્ર બુદ્ધિઓ છે, વિજ્ઞાનિકોની કેવડી તીવ્ર બુદ્ધિ, પણ ઈશ્વર તત્વની શોધમાં એ પહોંચી શક્યા નથી પહોંચી શક્યા. ન્યા વૈજ્ઞાનિક નહીં, ન્યા ગુરુનો દાસ અજ્ઞાની પહોંચી શકે છે. દાસ અજ્ઞાની પહોંચી શકે છે. કેવડું વૈજ્ઞાનિકનું સંશોધન, એટલે કઈ જેમ તેમ લાગે તમને? જેમ તેમ લાગે છે. છેલ્લે એ કરી જોયું કે માણસને મૃત્યુના સમયે કાચની કોઠીમાં પૂરીને એરપેક કોઠી કરી નાખી, કે આમાંથી હું નીકળે એ જોવું તું. નીકળી ગયું પણ જોવામાં ન આવ્યું. બાબુ, આ ઈશ્વર છે, આ ઈશ્વર છે. એવડી વૈજ્ઞાનિકની બુદ્ધિ, એવડું સંશોધન, પણ ઈશ્વર તત્વની ખોજમાં એ બુદ્ધિ પણ અટકી જાય છે. ત્યાં કોઈ સદગુરુ મળે ને કૃપા કરે ને પ્રજ્ઞા બુદ્ધિ થાય ને, તો એ સ્વરૂપની ભાન કરે. પ્રજ્ઞા બુદ્ધિ એને કહેવાય કે બીજા બધા દખલ મેલી અને કેવળ એના નામમાં લાગે ને, એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. સદગુરુની દયાથી પ્રજ્ઞા બુદ્ધિ થાય તો એ સ્વરૂપની ભાન કરે. જેની પ્રજ્ઞા બુદ્ધિ થઈ, જેણે એ સ્વરૂપની ભાન કરી, તત્વસાર સ્વરૂપને જાણ્યું, એમ કે છે કે નજરે આયા હરદમ હિરલા ખાણી, સત શબ્દના સુખ લાયધા એણે આ વાતુને. નજરે આયા, અનુભવની દ્રષ્ટિથી જોયું. માટે સદગુરુએ જ્યારે કૃપા કરી, થઈ આપ થયા પ્રકાશ. સદગુરુએ જ્યારે કૃપા કરી, જ્યારે સત્ય જ્ઞાનનો પ્રકાશ પડ્યો, મારું અજ્ઞાન રૂપી અંધારું મટ્યું, તઈ ખબર પડી કે લે હાલે આ વસ્તુ તો મારા ઘરમાં જ છે, વસ્તુ તો મારા ઘરમાં જ પડી છે. પણ અંધકાર હતો, એને લઈને દેખાતી નહોતી. જ્યારે જ્ઞાન દીપક સદગુરુ મળ્યા, સદગુરુની કૃપાથી જ્યારે અનુભવનો દીવો થયો, તે ઘરમાં પડેલી વસ્તુ ઓળખાણી. વેદનો મત છે, શાસ્ત્રોનો મત છે, ધર્મગ્રંથો અને દરેક ઋષિમુનિઓ સંતોનો મત છે કે તમારા દેહરૂપી ઘરની અંદર આત્મરૂપી વસ્તુ પડેલી છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. આ તો 100% વાત સાચી. પણ ઘરમાં રહેલી વસ્તુ અંધકાર છે, એને લઈને દેખાતી નથી. જ્યારે સદગુરુએ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડ્યો, એટલે ગુરુને દીપક અને ગુરુને જ્ઞાન ભાણની ઉપમા આપવામાં આવી છે. એટલે એને દીપક અને જ્ઞાન ભાણની ઉપમા આપવામાં આવી. ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા. ગુરુ સૂર્યપ્રકાશી છે, જે આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે.
આ સૂર્યનારાયણ ઉગે ત્યારે આ દુનિયાના અંધકારનો નાશ કરે છે. તમારા ઘટની અંદર જ્યારે ગુરુગંભાણનો ઉદય થાય તે તમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે અને જે વસ્તુ જેમ પડી છે એમ દેખાય છે. પણ ક્યારે કે ગુરુભાણનો ઉદય થાય. હવે ગુરુભાણનો ઉદય કેને કહેવું? કે નિરંતર આ શબ્દ બ્રહ્મનું ચિંતન એને ગુરુભાણનો ઉદય કહેવામાં આવે છે. આ પ્રકાશ થાય તો એ વસ્તુ જેમ છે તેમ ઓળખાય છે. સદગુરુએ જ્યારે કૃપા કરી તો એ આપ થયા પ્રકાશ. હવે સાસા દોડી સાધન સાધુ. હવે દોડી દોડીને ક્યું સાધન સાધુ? પોતે પોતાની પાસે જેને ગોતવો તો એ તો મારા ઘટ મંદિરમાં બેઠો. હવે એને બીજે ગોતવા ક્યાં જાવ? હવે સાસા દોડી સાધન સાધુ પોતે પોતાની પાસ. દાસ ધીરો એમ કે છે રે જ્યાં જોઉં ત્યાં તુહી. જ્યાં નજર કરું ત્યાં એનો જ વાસો છે. જ્યાં નજર કરું ત્યાં એનો જ વાસો છે. માટે આ તરણાની ઓથે ડુંગર છે. આ ડુંગર દેખાતો નથી. એને જોવાને માટે તણખલું આઘું કરવાને માટે સાધનમાં સાધન સદગુરુ ચરણનો આશરો લેવો. સદગુરુના ચરણની અંદર શીશ નમાવવું તો કામ પતી જાય એવું છે. તો કામ પતી જાય એવું છે. સાધનમાં સાધન ગુરુચરણની ઉપાસના છે. સાધનમાં સાધન ગુરુચરણની ઉપાસના છે. ગુરુચરણ યાધાર એ સાધન હાચો. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસો. માટે ગુરુ શરણ સીધા. ગુરુના શરણે જઈને પ્રાણી પકડે કયા ધાર. ગુરુના શરણે જઈને પ્રાણી પકડે કયા ધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. ગુરુ શરણ યાધાર એ સાધન હાચો. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાસો. માટે ગુરુ શરણ યાધાર. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ.
જગત ભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર ધ્યાન એ હાચું. જગત ભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર ધ્યાન એ હાચો. ગુરુ શરણ આધાર એ સાધન હાચો. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાશો. માટે ગુરુ શરણ સીધા. તગે નવરતિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય. તગે નવરતિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય. અપરમ પાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધો. અપરમ પાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધો. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભું લક્ષ્યને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો. દાસ લાભું લક્ષ્યને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો. ગુરુ ચરણ આધાર એ સાધન હાચો. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો. માટે ગુરુ ચરણ સીધા. સગળા સાધનોની અંદર સહેલું સાધન ગુરુ ચરણની ઉપાસના છે. સદગુરુ સંતના ચરણમાં આવ્યો જા તો શ્રુતિ પોકારીને કહે છે કે તમારી જિંદગીમાં પુણ્યદાન ન કરી શક્યા હોય તો કાંઈ નહીં, તીર્થયાત્રા ન કરી શક્યા હો તો કાંઈ નહીં, વ્રતો નિયમો ઉપાસનાઓ ન કરી શક્યા હો તો કાંઈ નહીં, પણ અટાણે ભાવ જાગ્યો હોય ઈશ્વર દર્શનનો તો આપણું શ્રુતિ ગ્રંથ એમ કહે છે કે જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુના ચરણમાં આવ્યા જાઓ. ગુરુ ચરણ આધાર તે સાધન હાચું. અને હાવ સમજાય એવું છે કે તમારે લૌકિક કામ કાંઈ શીખવું હોય તો એમાં ગુરુ જોઈએ છીએ. આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ આ મારા ધંધા ગુરુ છે, એણે મને શીખવાડ્યું, એની મહેરબાની.
લૌકિક કાર્યની અંદર ગુરુ જોઈએ છીએ. એક શાક વઘારવું હોય ને એમાંય ગુરુ કરવા પડે કે નો એમને આવડી જાય? આવડી જાય? ન આવડે. ડિસ્કો કરવામાં ગુરુ કરવો પડે. એમને આવડી જાય છે. પ્રેક્ટિસમાં જાઓ છો કે નથી જતા? ના પાડો. બરાબર ને? કુદમકૂદ કરવામાં ગુરુ કરવા પડે તો મોક્ષમાં કરવા પડે બાપુ. કરવા પડે. ગુરુ શરણ આધાર એ સાધન હાચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાસું. ગુરુ ગમ વગરનું જ્ઞાન કાસું છે. ગુરુ ગમ વગરનું જ્ઞાન બધું કાસું છે. અટકળ અને અનુમાન છે. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાસું. માટે શાશ્વત વસ્તુને સમજવાને માટે ગુરુ ચરણે સીધાઓ. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુના ચરણે જઈને એક આધાર પકડ. હંમેશા લક્ષ્ય એક હોવું જોઈએ. જુઓ ભાઈ, પરમાત્મા જ્યાંથી પૃથ્વી રચાણી ત્યાંથી માનવ સમાજમાં જે સંતોએ ભક્તિ કરી, એ ભક્તને ભાવને વશ થઈને મારા નાથે અનેક રૂપો લીધા છે. કોઈ રૂપ ખોટું નથી, કોઈ રૂપ અસત્ય નથી. બધા રૂપો સાચા છે. બધા એક જ પરમાત્માના રૂપ છે. પણ તમારે ભક્તિ માર્ગમાં પાર પડવું હોય તો બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજન કરો. લક્ષ્ય હંમેશા એક હોવું જોઈએ. લક્ષ્ય હંમેશા. કોઈ સ્વરૂપ ખોટા નથી, ખોટા કેવા પણ નહીં. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જે રૂપે ભજે એ રૂપે હું બનીને ફળ આપું છું. બરાબર? તો કયું રૂપ ખોટું? બધા રૂપ સત્ય છે. પણ તમારે પાર પડવું હોય તો બધા સ્વરૂપને તમે જે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એમાં બધા સ્વરૂપનો સમાસ કરીને ભજન કરો. એ સિદ્ધાંત ઉપર કહેવામાં આવ્યું છે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ વિરંસી અને શારદા સદગુરુનો જસ. એક સ્વરૂપમાં બધા સ્વરૂપનો સમાસ. પણ નોખું ચિત્ર કોઈ નહીં. લક્ષ્ય હંમેશા એક હોવું જોઈએ. જેને પતિવ્રતા ભક્તિ કહેવામાં આવે છે. ગુરુ શરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી. ગુરુ કો ગોવિંદ કર જાનીએ. જીરે લાખા હરીને ગુરુ નથી જુદા એવો ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી લાખા એને આ ભજન દિલમાં ભાવે. હરીને ગુરુ એક કરી જાણો જુદાપણો ઉર્માનો આણો. હરિ છે ગુરુમાન ગુરુ છે હરિમાં આમ એક જાણીને રસ માણો. ગુરુ વચનના વિશ્વાસી જે રેણી કરણીના હોય હાચા. શેલરસીની શેલી સતી લોહીણ બોલ્યા એ ત્રણ લોકમાં ન પડે ક્યાંય પાસા. હરિને ગુરુ એક કરી જાણો. બધા સંતોનો મત છે. હરિ હરિજન એક છે ભાઈ. અસત કહું તો મોહે રામ દુઆઈ. હરિને હરિજન બે એક છે. લાલ સાહેબ કે જો અસત કહેતો હોય તો મને રામ દુઆઈ છે. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. દ્વૈત વિચાર મેલી અને મનથી વિશ્વાસ નક્કી કરી લે. અને અનુભવના વધામણા વિશ્વાસીને ઘીરે જ થાય છે. અનુભવના વધામણા વિશ્વાસીને ઘીરે જ થાય છે. વિશ્વાસીને ઘેર વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત અલખને આરાધો. તમારા આત્માને સાધો જીવન કે સોય નર જોગી. વિશ્વાસીને ઘેરે જ અનુભવના વધામણા થાય છે. માટે દ્રઢ વિશ્વાસ કરી લે, નક્કીપણું કરી લે. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. ગુરુ ચરણ આધાર તે સાધન સાસુ. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ.
જગતભરમાં એક જ જોવે નહીં કદી ભટકાર ધ્યાન હાચું પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય ક્યાંય નજર કરતી નથી. એનો પતિ ભલે રોગિષ્ઠ હોય, કાણો કોબડો હોય, પણ એને ભગવાન તુલ્ય માનીને પતિવ્રતા નારી એની સેવા કરી લે છે. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે. જેના વસ્ત્રો ભલે સાંધા જેમ તેમ તો એની બરોબર ઓલી વેશ્યા કરશે કેમ? પતિવ્રતા હાસુ વધે, અને હાસુ વધે એ કોને નો હદે. હાસુ તો લીમડાનું પાન અખા એમાં કડવું લાગે છે જ્ઞાન. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે. એમ વૃત્તિ પતિવ્રતા હોવી જોઈએ. વૃત્તિ પતિવ્રતા હોવી જોઈએ. બસ મારા ગુરુએ મારા માટે સર્વોપરી છે આ નિર્ણય હોવો જોઈએ. બાબુ, આ નિર્ણય હોવો જોઈએ. ગુરુચરણમાં તોલો નમાવો એ કાંઈ શિષ્ટાચાર નથી. ગુરુચરણમાં માથું નમાવવાનો અર્થ એવો થાય કે જે મારે જોઈએ અહીંથી મળી જવાનું છે, એવું નક્કીપણું. એવું નક્કીપણું. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ. જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર. જ્યાં નજર કરે ને જે રૂપ જોવે એને નક્કી થાય કે મારો નાથ આ રૂપે વિલસો છે, મારો નાથ આ રૂપે વિલસો, આ રૂપે મારા નાથનો છે, આ રૂપે મારા નાથનો છે, આ રૂપે મારા નાથનો છે. તમારા માણાના કેટલી એંગલના ફોટા ચાલો ઈ કયો, બરાબર? કેટલી એંગલના આપણા ફોટા હોય, આખો આલ્બમ. હાલ આવ્યો હોય તો એ બમ બને. કેટલાય રૂપિયા ખર્ચા હોય, એમાં 100-200 એંગલના તમારા ફોટા હોય, બરાબર? ગમે એંગલનો ફોટો પણ તમે જ કે નહીં? એમ ગમે એંગલનો ફોટો મારા નાથનો છે બાબુ. એમાં કોઈ ફેર નહીં. આ નક્કી પણ હોવું જોઈએ કે આય મારો ઠાકર છે, આય મારો ઠાકર છે, આય મારો ઠાકર, આય મારા નાથનું, આય મારા ગુરુનું રૂપ છે, આય મારા ગુરુનું રૂપ છે, આય મારા ગુરુનું રૂપ છે. તો વાદ વિવાદ જ ન થાય, બાંધણું જ મટી જાય. એક જ તત્વમાંથી અનંત રૂપે મારો નાથ વિલસેલો છે. બસ આપણા સામાન્ય માણાના એટલા એંગલના ફોટા હોય તો સૃષ્ટિનો સર્જનહાર છે, એના કેટલા રૂપ હોય, એમાં હું વિચારવાનું જ હોય ભલામણા. એમાં વિચારવાનું જ શું હોય છે? નહીં, કાંઈ વિચારવાનું નહીં, કાંઈ વિચારવાનું નહીં. અને એની સત્તા છે, જ્યારે જેવું પડે તે ગમે એવું રૂપ લઈ શકે છે, ગમે એવું રૂપ લઈ શકે. તમે નોખી નોખી એંગલના ફોટા પાડી શકો, પણ અડધા નર ને અડધા સિંહ તમનો બની શકો, બરાબર ને? બની શકો. તમે વામન બની શકો, તમે વૈરાટ બની શકો. આ તો એની સત્તા છે, જે બનવું એ બની શકે. પોતે સ્વયં સત્તાધારી છે, એની જે ઈચ્છા થાય એ રૂપ ધારણ કરે, ધારણ કરે. અને ધારણ કર્યા છે એ ભક્તના ભાવને લઈને કર્યા છે, ભક્તના ભાવને લઈને કર્યા છે, ભક્તના ભાવને લઈને કર્યા છે. ભલે ને આપણા આતા ગઈઢા થઈ ગયા હોય, પણ છોકરાને લગ્ન હોય એટલે આપણે આતાને કંઈક આવું પહેરવું જો. આતા કે તારો ભાવ છે પહેર લો, ભગવાનનું એમ જ છે. એ આપણો બાપ છે ને. ભક્ત ભગત ભાવ કરે કે તારા હાટું એવો થાવ હાલ ને, મને ક્યાં વાંધો છે. આ પણ નરસિંહ મહેતા હારું સ્ત્રી નો થયા કે નો થયા? ના દિલાઈ વાંધો પડ્યો કે નાઈટ બાર મૂકવો છે. નાઈટ બાર મૂકવામાં કઈ વાંક તો નહોતો, ગમે ને ઘીરે જમી લે એ જ વાંક હતો. તો સિદ્ધાંતની રીતે તેમાં કંઈ કહેવાય એવું નથી. ભગવાન કૃષ્ણએ એમ કીધું કે દરેકના ઘટમાં હું બેઠો છું, એટલે ગીતાજીના મત પ્રમાણે કંઈ કહેવાય એમ નહોતું નરસિંહ મહેતાને. કહેવાય એમ, કારણ કે ગીતામાં ભગવાન બોલ્યા કે બ્રાહ્મણમાં હું છું અને સંડાળમાં હું જ બેઠો છું. પણ ક્યાં નાઈટ બાર મૂકવો છે એટલે નાતી લઈ કોયડો ગોઈતો. ઘેરેથી માણેકભાઈ ગુજરી ગયા છે ને, આપણે એવો ઠરાવ કરો, નાઈટનું જમણવાર કરો ને એમાં એવો ઠરાવ મૂકો કે જેની ઘરવાળી જમી લીધા પછી હાથ ધોવરાવા આવે એને જમવા આવું, એટલે આપોઆપ મુકાઈ ગયા નાઈટભાઈ.
આપણે ગુપ્ત વાત રાખવાની, કોઈને કહેવાનું નહીં. નાતીલાલ બધા સમજાઈ જવાનું, એક નરસિંહ મહેતાને નહીં કહેવાનું. નરસિંહ મહેતાને ન કીધું. જુનાગઢમાં 750 ખોલ્યું નાગરનું. નાઈતના જમણવારનું પહેલાં એવું નક્કી કરેલું, ઢોલ વાગે એટલે નાઈતનું તેડું હોય સમજી લેવાનું, જમવા જવાનું જ. એટલે ઢોલ માંડ્યો વાગવા એટલે નરસિંહ મહેતાએ સાંભળ્યું કે આ તો નાઈતનું તેડું છે. મારે રાતનો ઉજાગરો છે, કીર્તન કરવા ગયો છો, હવની મોર જમી આવું. એટલે હવની મોર નરસિંહ મહેતા થાળી વાટકો લઈને બેસી ગયા. ઓલા કે લ્યો જેનારું ખૂબ ખોઈ દો તો આવ્યા. કે ભલે આવ્યા પણ હાથ ધોવરાવા કોણ આવશે? પછી આપણે કેવું કે અમારો ઠરાવ હતો ને તમે આ ઠરાવનો ભંગ કર્યો. માણેકભાઈ તો ગુજરી ગયા, હાથ ધોવરાવા કોણ આવશે? એટલે એ બરાબર ભલે આવ્યા, આગ્રહ કરીને લાડવા ખવારજો છેલ્લા પહેલા. અને આને રાતનો ઉજાગરો ને આગ્રહ કરીને લાડવા ખવાર્યા, પણ લાડવા વાળાને ખબર નહોતી કે આપણે ખોટ જાય એમ છે. ખવાઈ જાય. ખાઈ લેવા આવ્યા એટલે બધી નાગરાણીઓ તૈયાર થઈને પોતપોતાના પતિને હાથમાં સોના ચાંદીની જારી લઈને હાથ ધોરાવા લાઈન બંધ આવી. નરસિંહ મહેતાને પણ કોઈ નવડા સ્ત્રી, પણ એના રૂપમાં શું કહેવાનું હોય? એના રૂપમાં સત્યમ શિવમ સુંદરમ, એમાં શું કહેવાનું? બધી નાગરાણીઓ ઝાંખી પડી ગઈ. વળ ખાઈને આવ્યું થયું ને, અમારે જેવું ઝાંખ્યું પડી ગયું બધી. મીંડા નરસિંહ મહેતાને હાથ ધોવરાવા. નરસિંહ મહેતાએ આમ જોયું, ઓહો ઠાકર મારા હાટુથી આ ટીલડી ક્યાં મંડાવી, આ સેથો ક્યાં પુરાયો, આ કસબો તે ક્યાં સીવડાયો. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ, 3 લોકનો નાથ મારી લાજ રાખવા આવ્યો. ઓહો, એના હાટુથી સ્ત્રીનું રૂપ લીધું. લે હવે ભક્ત વત્સલ ભગવાન, ભક્ત વત્સલ ભગવાન બાનાની પત રાખવાને માટે. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ વશ સગુણ હોય. ભક્તના પ્રેમને માટે નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ ધારણ કરે છે. માટે પતિવ્રતા નિજ પતિને જેમ પુરુષ એક પ્રમાણ, લક્ષ્ય હંમેશા ધ્યાનની મૂર્તિનું એક હોવું જોઈએ. જેના ગાન મહાપુરુષોએ ગાયા છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પછી ગુરુ સ્વરૂપની અંદર બધા સ્વરૂપ એ જગદગુરુ શંકરાચાર્યનો ઉદ્ગાર છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મેવ ગુરુવે. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ, તમેવ સર્વ મમ દેવ દેવ. જે કહું એ મારા માટે તમે છો. જગતભરમાં એક જોવે, નહીં કદી ભટકાર ધ્યાન હાચું. જગતભરની અંદર એકને જોવે એ ધ્યાન સાચું છે. એક લક્ષ્ય હંમેશા હોવું જોઈએ. એવી જે વૃત્તિ છે એ કોઈ દી સ્વરૂપમાંથી ડગતી નથી. ડગેન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માઈ. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિનું ધામ હરદમ સાધુ. એવી વૃત્તિ કોઈ દી ડગતી નથી, જેને અડોલ વૃત્તિ કહેવામાં આવે છે. ડગેન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માઈ. આવી જે અડોલ વૃત્તિ બની છે, નિશ્ચયાત્મક વૃત્તિ બની છે, એ અપરંપાર પદને એ પ્રાપ્ત કરી શકે છે. અપરંપાર પદ એટલે આત્મપદ, જેનો કોઈ પાર ન આવે એવું અપરંપાર પદ છે. અખંડ શાંતિનું એ ધામ છે. અખંડ શાંતિનું ધામ આત્મા છે.
અખંડ શાંતિ જોતી હોય તો અહીં ગયા વગરનો છૂટકો જ નથી. બાકી વાતાવરણની શાંતિ માટે કદાચ મુંબરની બાઈ તમે ફાર્મ બનાવો, બધી વાત સાચી, પણ મનની શાંતિ તો અહીંયા જ મળશે. મનની શાંતિ તો અહીંયા જ મળશે. આપણા મનમાં કાંઈ હોય તો કાઢી નાખવાનું છે. શાંતિ અહીં સિવાય ક્યાંય નહીં મળે. બાકી તો બીજે જાઓ અહીંયા વાતાવરણની શાંતિ મળે, વાતાવરણની શાંતિ મળે. અને હાવ એકાંત નિરવ શાંતિ, પક્ષીનો કલરવ થતો હોય, કોઈ અવાજ નહીં. એ બધી વાત હાસી જઈ ચિંતા ઉત્પન્ન થાય ને તો ન્યાય મજો ન આવે. હા, ન્યાય મજો ન આવે બાપુ, એમાં કાંઈ ન મળે. શાંતિ સ્વરૂપ આત્મા છે, અખંડ શાંતિનું ધામ છે. ન્યા જેની વૃત્તિ પહોંચી એ માનવ સમાજની મધ્યોમધી ઉભા રહ્યા ને તોય શાંતિમાં જતા. માનવ સમાજની મધ્યમધ ઉભા રહ્યા તોય અખંડ શાંતિમાં. શાંતિ માટે દેહનું સ્થાન ભેદ કરવાની જરૂર નથી, મનનો સ્થાન ભેદ કરવાની જરૂર છે. મન જે અત્યારે વિષયની અશાંતિના સ્થાન ઉપર બેઠું છે, એ આ નામના સ્થાન ઉપર બેસી જાય, એ શાંતિનું ધામ છે. વિષયાક્ત મન સંસળ રહેવાનું, રહેવાનું, રહેવાનું અને રહેવાનું. વિષયયુક્ત મન સંસળ છે અને નામમાં સ્થિર બનેલું મન શાંત છે. શાંત છે. પક્ષી ઉડ્ડયન કરતું હોય તો સંસળ છે, અને માળે બેહી જાય તો શાંત છે. એમ મનરૂપી પંખી જ્યારે વિષયોના ડાળા દાખલે ઉડ્ડયન કર્યા કરે છે ત્યાં સુધી અશાંત છે. એ ગુરુગમ રૂપી માળે બેહી જાય તો એ જ પંખી શાંત છે. અખંડ શાંતિનું ધામ જેણે હરદમ સાધ્યું, હરદમેદમ આ શાંતિના ધામને જેણે સાધી લીધું, એને જીવનમાં સર્વ રીતે શાંતિ છે. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભો લક્ષને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. સાસો સાધુ સોહમ સ્વરૂપની સાધના કરે છે. દાસ લાભો એ લક્ષને પામી, ગુરુ વસનનો વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. ગુરુ વસનની અંદર નિષ્ઠા, દ્રઢ શ્રદ્ધા કે બસ આ નામથી જ હું તરી જઈશ, આ સદગુરુના ચરણના આશરાથી મારું કલ્યાણ થઈ જાય. આ નક્કીપણું, આ નક્કીપણું. એમાં પછી કોઈ તર્ક વિતર્ક નહીં, બીજો કોઈ વિચાર નહીં, બીજો કોઈ ફણગો નહીં. આમાં જ મારું કલ્યાણ રહેલું છે એમ જાણીને ગુરુ વસનના વિશ્વાસે નામ ભજન કરે છે અને સદગુરુના ચરણની માગણી કરે છે. ભજન કરીને આપણે બીજું કાંઈ માગવું નથી, એનું ચરણ માગી લેવું છે. એ જન્મો જન્મ તમારા ચરણમાં અમને રાખો. બધા સંતોએ એમ જ કીધું છે, દેજો ગુરુ ચરણમાં વાસ, દેજો સંત ચરણમાં વાસ. આપણે એ જ માગી લેવું છે. કાયમને માટે તમારા ચરણમાં રાખો. લાભેશ્વર રાખો ચરણ તમારા, તમે દીન દયાળાઓ, સદગુરુ શ્યામ હમારા. પરાની પાર ગુરુ વાસ તમારા,
પરાની પાર ગુરુ વાસ તમારા તેજ તેજના અંબારા સદગુરુ શ્યામ હમારા તેજ તેજના અંબારાઓ સદગુરુ શ્યામ હમારા લાવેશ્વર રાખો ચરણ તમારા તમે દીન દયાળાઓ સદગુરુ શ્યામ હમારા સહજ સુનમાં સહજ સ્વરૂપે સહજ સુનમાં સહજ સ્વરૂપે સદા વસનારાઓ સદગુરુ શ્યામ હમારા એ તમે સદા વસનારાઓ સદગુરુ શ્યામ હમારા લાભેશ્વર રાખો ચરણ તમારા તમે દીન દયાળાઓ સદગુરુ શ્યામ હમારા નિજાનંદ મૂર્તિ ગુણના ભંડારા નિજાનંદ મૂર્તિ ગુણના ભંડારા આપો આનંદય પારાઓ સદગુરુ શ્યામ હમારા આપો આનંદય પારાઓ સદગુરુ શ્યામ હમારા લાભેશ્વર રાખો ચરણ તમારા જ્ઞાન બાણ ગુરુ પ્રકાશય પારા જ્ઞાન બાણ ગુરુ પ્રકાશય પારા કાળાય જ્ઞાન અંધારાઓ સદગુરુ શ્યામ હમારા
ટાળ્યા અજ્ઞાન અંધારાઓ સદગુરુ શ્યામ હમારા. લાભેશ્વર રાખો ચરણ તમારા. તમે દીન દયાળાઓ સદગુરુ શ્યામ હમારા. દાસ જંતીના પ્રાણ પ્યારા. દાસ જંતીના પ્રાણ પ્યારા. રાખો સંગ તમારા ઓ સદગુરુ શ્યામ હમારા. લાભેશ્વર રાખો ચરણ તમારા. તમે દીન દયાળાઓ સદગુરુ શ્યામ હમારા. સદગુરુ દેવ